आपकी अदालत में जमियत उलेमाए हिंदना प्रेसिडेंट मौलाना महमूद मदनी पर आरोप છે કે તેઓ ધર્મના નામ પર વેપાર કરે છે। જો જમિયત ઉલેમાએ હિન્દ હલાલ ટ્રસ્ટ છે, હલાલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, જેના સર્ટિફિકેટ તમે ઇસ્યુ કરો છો અને એ કહેવાય રહ્યું છે કે એનાથી ઘણી કમાણી થાય છે, મોટો બિઝનેસ છે, તો એમાં ખોટું શું છે? હું મારું તમારી સામે રજૂ કરી શકું છું કે કેટલો ટેક્સ જાય છે, કેટલો ખર્ચો જાય છે અને શું સરપ્લસ હોય છે। આ બિઝનેસ નથી, આ સર્વિસ છે। બિલકુલ બિઝનેસ નથી, આ બિલકુલ સર્વિસ છે। બિઝનેસ ત્યારે થશે જ્યારે પ્રોફિટ, એક્સપેન્સીસ વગેરે બધું કાઢ્યા પછી પ્રોફિટ શું થઈ રહ્યો છે, બચત શું થઈ રહી છે, એને માટે જ તો બિઝનેસ કરવામાં આવે છે। તો તમને હું પાછળના 3 વર્ષનું બતાવી દઈશ કે શું સરપ્લસ થયું છે। દરેક સર્ટિફિકેટ માટે 10,000 રૂપિયા લો છો? ના, બિલકુલ નહીં। કોઈ સર્ટિફિકેટ માટે 10,000 રૂપિયા નથી લેવામાં આવતા। આ ખોટી ઇન્ફોર્મેશન તમારી પાસે। આ એન્ફોર્સમેન્ટ આ રજિસ્ટ્રેશન માટે કોઈ કંપનીના 10 પ્રોડક્ટ છે, એને રજિસ્ટર કરાવવું પડશે। અચ્છા, આ સિસ્ટમ અમે નથી બનાવી, આ સિસ્ટમ આખી બનાવવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ અને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ISO અને એ કન્ટ્રીઝ માટે જ્યાં જે ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝ છે એમના જે સર્ટિફિકેશન્સ બોડીઝ છે એમના કોલોબરેશન્સથી, એમની સલાહથી, એમના નિર્ણયોથી આ એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે। જો એક વસ્તુ સમજાવો, કોઈ ખાવા પીવાની વસ્તુ હોય, કોઈ મીઠ હોય, એવી વસ્તુ હોય એના પર તમારે હલાલ અને હરામ લખી શકાય છે। હા જ, પણ ટૂથપેસ્ટ, તેલ, સાબુ એ હરામ અને હલાલ કેવી રીતે હોઈ શકે છે? પહેલે તો તમે એ કહો કે મારા ખાવાનું, મારું ખાવાનું અને આ બોટલમાં રાખેલું પાણી એ એક ઇસ્યુ છે। મારી કમાણી એ પણ તો હરામ હોઈ શકે છે। હું કહેતો હું છું ને દોસ્તોને કે કમાણી તો હરામની ખાઈ રહ્યા છો અને રેસ્ટોરન્ટના હલાલના શોધો છો, તો શું હલાલનું છે? કમાણી જ હરામની છે તો પછી ખાવાનું કેવી રીતે હલાલ થશે તમારું? આ હું તમને હલાલ સમજાવવા માટે કહું છું। તો પાણી પર પણ સર્ટિફિકેટ લાગશે? બિલકુલ, પાણીને પણ જોવું પડશે કે જે કેમિકલથી આ પાણીને સાફ કરવામાં આવી રહ્યું છે, અથવા જે વાસણમાં અથવા જે મશીનમાં નાખીને આ પાણીને સાફ કરવામાં આવી રહ્યું છે, એ પાણી પાક છે કે નથી? જો પાક છે તો હલાલ છે, ના પાક છે તો હરામ છે। જો જે STF ના જે ઓફિસર્સ છે એમણે કહ્યું કે તપાસમાં એ જાણવા મળ્યું કે હલાલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોડક્ટ્સના વગર વેરિફિકેશને, જો હલાલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અલગ વસ્તુ છે અને હલાલ ટ્રસ્ટ અલગ વસ્તુ છે, એમના વિશે કહેવામાં હા, એમના વિશે કહેવામાં આવ્યું અને લેબ ટેસ્ટિંગ વગર એ સર્ટિફિકેટ આપે છે। એક વાત તો એ છે, આના જવાબમાં 2 વાતો છે। એક વાત એ છે કે એમના કહી દેવાથી કંઈ થતું નથી, વાત કોર્ટમાં છે, સબજ્યુડિશનલ મેટર છે। બીજી વાત એ છે કે અમે હલાલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને હું રિપ્રેઝન્ટ નથી કરતો, મારાથી રિલેટેડ નથી। તમારા વિશે એમણે કહ્યું કે મૌલાના મહેમૂદ મદનીની ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા 6 કલાક સુધી પૂછતાછ કરવામાં આવી। 2 દિવસ સુધી અને એના પછી ફરી 2 દિવસ સુધી અને હું જ એકલો હતો જે ત્યાં ગયો હતો, બીજા કોઈ ગયા નહીં હતા ત્યાં। સુપ્રીમ કોર્ટથી પ્રોટેક્શન મળ્યું હતું, મને પણ મળ્યું હતું, હું પણ ગયો। જઈને મેં કહ્યું, બિલકુલ મને સવાલ કરો જેમ તમે પૂછ્યું અને તમે શું કહ્યું? જે વાત તમને કહી રહ્યો છું ભાઈ। ભાઈ, પાણી જો નાપાક છે, ગંદુ પાણી છે અને એને મશીનથી સાફ કરી દીધું અને નાપાક જગ્યાએથી એનો જે સોર્સ જે છે નાપાક છે, તો પાણી પણ હલાલ નહીં થાય, હરામ હશે। હલાલનો અર્થ કાપવાનું નથી થતો, આ જ ઘણું જ, આ એકદમ લાસ્ટ વસ્તુ છે। અત્યાર સુધી તો અમારી સમજમાં એ જ હતું કે અત્યાર સુધી તો એ જ હતું કે હલાલ અને ઝટકામાં તફાવત હોય છે। બસ આ તફાવત ઘણો નાનો હોય છે, ઘણો નાનો ફરક છે। તો ટૂથપેસ્ટમાં ઝટકા અને હલાલ કેવી રીતે હોય છે? ટૂથપેસ્ટમાં ચરબી ભેળવી દીધી અથવા એવા મટીરિયલ ભેળવી દેવામાં આવ્યા છે। હું તો વેજીટેરિયન લોકોના વિશે પણ કહું છું
એવા મટીરિયલ ભેળવવામાં આવ્યા છે જે જેલેટિન વગેરેથી બનાવવામાં આવ્યા છે, હાડકાઓમાંથી બને છે, તો એ યોગ્ય નહીં રહેશે. મોઢામાં તમે લગાડશો અને યુઝ કરશો તો કઈ રીતે તો ચાલશે? તેલ તેલ ખાવાનું તેલ છે તો એ તો અથવા નાળિયેરનું તેલ? લગાડવાનું તેલ. ભાઈ નારિયેળના તેલમાં પણ તો આ જ પ્રોસેસ છે ને. માની લો કે જાનવરની ચામડી ભેળવી રાખી છે, તો તો એના હવે લીધે એ કે તો તમને એક તમારું હજી વાત સર્ટિફિકેટ છે. ના બનાવવા ના, માટે હજી એક વાત છે. આ અમારી શરત નથી. શરતો છે ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝની. તમે એક્સપોર્ટ પણ કરવા ઈચ્છો છો તો અને પેટમાં દુખે પણ છે તમને, આ તો નહીં ચાલશે ને. બંને વસ્તુ નહીં ચાલશે. એક્સપોર્ટ બંધ કરી દો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે નથી કર્યું. આ ઓર્ગેનાઇઝેશન અમે નથી ઊભી કરી. આ ઓર્ગેનાઇઝેશન અમને વિનંતી કરીને ઊભી કરાવવામાં આવી છે, કેમ કે ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝની માંગ હતી. એમની હતી કે ભાઈ આ વસ્તુ હોવી જોઈએ અને આ રીતે આ પ્રોસેસથી પસાર થઈને આવવી જોઈએ. એમની ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ હોય છે. એમની ક્વોલિટીના એક આની પણ જરૂર છે. હવે ઇન્ડિયાને એક્સપોર્ટ કરવું છે અને એક કન્ટ્રી નથી આવી લગભગ 50 કન્ટ્રીઝ છે જેમની આ રિક્વાયરમેન્ટ હોય છે. આ રિક્વાયરમેન્ટ પૂરી કરાવવી એ ડિપાર્ટમેન્ટને તો અમારી પાસે આવ્યા. અમે તો એમની મદદ કરી રહ્યા છે. મને તો આજે પણ કહે કે આજે બંધ કરી દો, તૈયાર છીએ બિલકુલ આખું બંધ કરવા માટે. કમાણી નથી આમાં, ઉપરથી બદનામી થઈ રહી છે ને, મજાક ઉડાવવામાં આવી રહી છે ને. બિલકુલ લોકો તાળીઓ પાડી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે તમારા સવાલ પર. તો આ છે. તો આપની એ વાત ઠીક છે કે જો જરૂર નથી તો તમે એને બંધ પણ કરી શકો. બિલકુલ, એનાથી સારી વાત શું જ્યારે હોઈ જે શકે? કહે બંધ કરી દઈશું. જી, કાલે બંધ કરવાનું કહો તો આજે બંધ કરી દઈશું. આજે કહેશો તો હમણાં બંધ કરી દઈશું અમે. જમિયત જે તમારી સંસ્થા છે એ છોકરીઓને બુરખામાં રાખવાના પક્ષમાં છે, છોકરાઓથી અલગ ભણાવવા માંગે છે. તો તમને નથી લાગતું કે છોકરીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ અને બુરખાથી આઝાદી મળવી જોઈએ? તમારો સવાલ ઘણો યોગ્ય સવાલ છે. યોગ્ય નથી, યોગ્ય જેવો સવાલ છે. તો એક વાત તમે એમ કહો છો કે બુરખાથી આઝાદી મળવી જોઈએ, તમારો સવાલ છે. અને મારું માનવું એ છે બુરખાથી આઝાદી મળે કે ન મળે, અને ભણતર જરૂર મળવું જોઈએ, શિક્ષા જરૂરી છે. કોઈ દીકરી છે જેણે બુરખો નથી પહેર્યો, જેમ કે તમે જ છો, તમને ભણવાની પૂરી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ અને એવું એન્વાયરમેન્ટ હોવું જોઈએ કે તમે સેફ ફીલ કરો. તમે જ એવા હો છો કે હિજાબમાં જ રહેવાથી જ તમને પોતાની જાતને સેફ ફીલ કર્યો છો, તમને પોતાના સારું લાગે છે, તો તમને ભણવાની તક એ કારણે નહીં મળશે કેમ કે તમે હિજાબ પહેર્યો છે. એ વધારે સારી વાત છે કે પેલી સારી વધારે વાત છે? અમારું એ માનવું છે તમે હિજાબ નથી પહેરવા માંગતા, તમને અભિનંદન. તમને એમ છતાં કે તમે હિજાબ નથી પહેર્યો તો કોઈ એમ કહેશે કે આ ખુલ્લામાંથી રહેશે તો આ સેફ નહીં રહેશે. એ નહીં થવું જોઈએ. એ કોઈ પણ કિંમત પર તમને ભણવાની પૂરી તક મળવી જોઈએ. મારી દીકરી, મારી બહેન, તમારી બહેન, એને પોતાને કમ્ફર્ટેબલ નથી લાગતું એવા ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં છોકરા છોકરી બધા એક સાથે ભણતા હોય તો મારું માનવું એ છે કે ભણતર જરૂરી છે. ભલે આપણને છોકરીઓને માત્ર અલગથી છોકરીઓનું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું પડે, પણ ભણાવી શું જરૂર? ના, ભણવાથી વંચિત ન રહી જાય. પોતાના નકાબને કારણે, પોતાના હિજાબને કારણે, અથવા પોતાના છોકરીઓના સારા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ઓલરેડી બનેલા છે. અમે કહીએ છીએ છોકરીઓની યુનિવર્સિટી બનવી જોઈએ, છોકરીઓના મેડિકલ કોલેજ બનવા જોઈએ. છે પણ ઘણી મેડિકલ કોલેજ આ દેશમાં છે જે માત્ર સ્ત્રીઓ માટે છે, લેડી હાર્ડિંગ છે. તો મારું એ કહેવું છે કે છોકરીઓને ભણતર જરૂર મળવું જોઈએ, ભલે એને માટે એમને અલગ બનાવવું પડે. હવે કોઈ કમ્ફર્ટેબલ છે બધાની સાથે ભણવામાં, ઘણી સારી વાત છે, તો એમને ત્યાં મોકલવી જોઈએ. બસ આટલે હું જાણવા ઈચ્છું છું કે જેમ કે દારુલ ઉલૂમ છે, દેવબંધ છે, ત્યાં ભણવા માટે છોકરીઓને બુરખો પહેરવો જરૂરી છે? નહીં, ત્યાં તો ભણતર છોકરીઓનું થતું જ નથી, પણ છોકરીઓની આ રીતના ભણતર કે માત્ર છોકરીઓના ઇન્સ્ટિટ્યૂટ બનેલા હોવા જોઈએ. તો આ તો હજી પણ ખરાબ વાત થઈ. આટલું મોટું વર્લ્ડ નોન ઇન્સ્ટિટ્યુશન છે, છોકરીઓ માટે જગ્યા જ નથી. એ મિક્સ કરવાના તો વિરોધમાં છીએ ને. અમે પોતે એને વિરોધી છીએ મિક્સ કરવાના. પૂરી તક મળવી જોઈએ, પૂરું ભણતર મળવું જોઈએ.
મિક્સ નહીં હોવું જોઈએ. તો તમે નહીં આપો એ ઓપોર્ચ્યુનિટી? નહીં, અમે તો આપીશું. હું એમ કહી રહ્યો છું કે જેને જે તક મળે છે ત્યાં ભણે જરૂર.